જય મુરલીધર, જય માધવ મિત્રો, હું છું દીપ આહિર અને આપણે આજે જમીનના જે રિપોર્ટ આવી ગયા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીથી જમીનનું જે પૃથ્થકરણ કરાવેલું હતું એના માટે આપણે વિડીયો બનાવીએ છીએ. તો એ વિડીયો આપણે છેલ્લે અંત સુધી જુઓ અને કોઈ નવા મિત્રો જોડાના હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવું. તો આપણે જમીનનો રિપોર્ટ આગળ જોઈએ. આખું જોઈએ આપણે એક ભાઈ કોમેન્ટ કરતા હતા કે રિપોર્ટ કરવા ક્યાંક નજીકનું જ્યાં તમારે સેન્ટર પડતું હોય ત્યાં હાલે. અમારે જુનાગઢ નજીક પડે તો અમે જુનાગઢ જઈએ છીએ અને આપણે મગફળી વાવવાની છે ઓતરા. આપણે ઓતરા મગફળી વાવવાની છે. આ મગફળી ગયા વર્ષે ઘણા ખરા ખેડૂત મિત્રો વાવી હતી, તેના રિવ્યૂ સારા છે. તો આપણે ઓતરા મગફળી આપણે 6 મણ વાવવાનું છે. બીજી તો આપણે 128 અથવા ગિરનાર 4 વાવવાની છે. આપણે તમને રિપોર્ટ પણ બતાવું, પણ એ પહેલાં આપણે અત્યારે વાત કરીએ કે 3 વર્ષથી આપણે 17 જૂન આજુબાજુ વરસાદ થઈ જાય તો આ વખતે થોડોક વરસાદ ખેંચાવે એવું દેખાય છે. તો વરસાદ લાંબુ નહીં ખેંચાવે. 22 થી 25 તારીખની અંદરમાં આપણે સૌરાષ્ટ્રમાં વાવણી થઈ જાય એવું બધા આગાહી કરે છે. અલનીનો ને આ તે બધી અસર લગભગ અમારા મુજબ તેવું લાગે આ બાજુ, કારણ કે અત્યારે વાફોરી છાંટા ચાલુ થઈ ગયા છે એવું બધું છે. એટલે 99% વરસાદ હવે 4 થી 5 દિવસમાં થઈ જવો જોઈએ. ને આપણે હમણાં તમને આઈએમડીના જે પિક્ચર છે એ પણ બતાવું ને અત્યારે હવે તમને આ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો રિપોર્ટ બતાવું. તમે જોઈ શકો કે એમાં ખેડૂત ભાઈઓ તમે એકતા રાખો. જે અત્યારે તમે આંદોલન કરો છો એનું થોડુંક ડાયવર્ઝન પડી ગયું છે. ડાયવર્ઝન વયસમાં આવી ગયું અને ડાયવર્ઝન પડી ગયું છે. તો ગાંધીનગર બધાય પૂગી જાઓ પાછા કોઈ વરોમાં. તો તમે આ રિપોર્ટ જોઈ શકો. દીપક કરણાભાઈ વિરડા, ગામ વડાળા, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. તો આપણે સેન્દ્રિય કાર્બન મધ્યમ છે અને લભ્ય ફોસ્ફરસ મધ્યમ છે. લભ્ય એટલે કે એમાં અલભ્ય ફોસ્ફરસ પુષ્કળ છે, એને લભ્ય ફોર્મમાં ફેરવવાનું છે. તો એ લભ્ય ફોર્મમાં કઈ રીતે આવે તો કે એના દ્વારા આપણે 05234 છે જે બેક્ટેરિયા દ્વારા કોઈ મળે છે, ફોસ્ફરસના બેક્ટેરિયા હોય એના દ્વારા આપણે એને લભ્ય ફોર્મમાં ફેરવી શકીએ. આપણે એટલે ફોસ્ફરસ નાખવાની જરૂર નથી. જે અલભ્ય સ્વરૂપમાં પડેલો છે એને આપણે લભ્ય સ્વરૂપમાં ફેરવવાનો છે. ને પોટાશ આપણે વધારે છે ને આમ જોઈએ તો બધુંય આપણે વધારે જસત, તાંબુ, લો, મેગ્નેશિયમ, સલ્ફર આ બધું આપણે સારામાં સારું છે. તો જમીનના જે આપણે રિપોર્ટ છે એ બહુ કાંઈ ખરાબ નથી. હવે જે પૃથ્થકરણ કરાવેલું છે આપણે એ બધું એકદમ સારું છે. તો આપણે મગફળીમાં કેટલું ખાતર નાખવું જોઈએ એ પણ છે આમાં. ઉનાળુ મગફળી હોય, ચોમાસું મગફળી હોય તો આપણે આ રીતનું એને ફોસ્ફરસ કેટલું જોઈએ, નાઇટ્રોજન કેટલું જોઈએ, પોટાશ કેટલું જોઈએ એ બધી માહિતી આમાં આવે છે. તો આપણે મિત્રોને એટલું જાણવા મુજબ કે જમીનનું પૃથ્થકરણ કરાવવું એ ખાસ જરૂર છે. અને તુવેર પણ બધી તમારે જે જમીનમાં જે જરૂર હોય, જે વાવેતર જે એરિયામાં થતું હોય એ પ્રમાણનું બધુંય આમાં લખીને આપે છે. અને કેટલું ક્યાં અંતરે નાખવું જોઈએ એ પણ લખીને આપે છે. અને ત્યાર પછી આપણે જુનાગઢ કૃષિએથી આપણે લખી પણ આપે કે તમારી જમીનમાં શું નાખવું જોઈએ. તો યુરિયા એની 25 કિલો હેક્ટરે આપવાનું કીધું છે. આ વીઘાના માપ ના હોય, હેક્ટરના માપ હોય. પછી એસએસપી આપણે 150 કિલો નાખવાનું છે હેક્ટરે, પોટાશ 70 કિલો અને ઝીંક નાખવાનું છે 15 કિલો. તો આ રીતે આપણે જમીનનું પૃથ્થકરણ કરાવેલું હતું. ને આપણે દર ખેલે વિડીયોમાં કહીએ છીએ કે આપણે દર વર્ષે નહીં 2 વર્ષે પૃથ્થકરણ કરાવીએ છીએ. તો આપણે જેથી કરીને આપણે ઉત્પાદનમાં અને આપણા બધાય જમીનમાં જે શું ઘટે છે એની ખબર પડે. તો ખેતીની એકવાર જરૂર તમારે પૃથ્થકરણ કરાવીને ખેતી કરવું. ઉત્પાદનમાં કાંઈ પણ નહીં કરવું ને તો પણ 5% વધારો થાય. જમીનનું પૃથ્થકરણ કરાવેલું હોય છે તો 5% ઉત્પાદન તમને ખ્યાલ મુજબ વધી જાય. કારણ કે આપણે તાવ આવ્યો હોય તો આપણે તાવની દવા
એમને એમ પી નાખી તાવ ઉતરે નહીં, કારણ કે કેવો તાવ છે એ આપણને ખબર જ નથી. ડૉક્ટર પાસે જાઓ તો કહે તમને કેવો તાવ છે. આ આપણે જમીનને તાવ આવ્યો ને એના માટે પૃથ્થીકરણ કરાવવું પડે, તો આપણને ખબર પડે કે જમીનમાં કેવા પ્રકારના તત્વો ઘટે છે. એ તત્વો આપણે નાખવા માંડીએ એટલે આપણી જમીન ફળદ્રુપ તો હોય જ, એમાં બધું હોય જ, પણ આપણે લભ્ય સ્વરૂપમાં જે પડ્યું હોય એને લભ્ય સ્વરૂપમાં ફેરવવું પડે, જેથી કરીને આપણે ઉત્પાદન સારું મળે, ખોટો ખર્ચો ના થાય. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય માધવ. ને આપણે એક ભાઈએ તુવેર કઈ વાવી એનું આપણે એક ભાઈએ વિડીયોમાં કોમેન્ટ કરીએ, તો આપણે એ વિડીયો કાલે મૂકી આપશું. અને તુવેર આપણે કઈ બેસ્ટથી વધારે થઈ હતી ને કઈ નહોતી વધારે થઈ એ આપણે કાલે કહેવું. તો ત્યાં સુધી આપણે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેવું. જય મુરલીધર, જય માધવ.